આંધ્રપ્રદેશની ચંદ્રબાબુ નાયડુની સરકારે 2019ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટો દાવ ફેંક્યો છે। આંધ્રપ્રદેશની ટીડીપી સરકારે રાજ્યમાં બેરોજગાર બ્રાહ્મણ યુવકોને કાર આપવા જઈ રહી છે। જે અનુસાર શુક્રવારે આંધ્રના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ અમરાવતીમાં બેરોજગાર બ્રાહ્મણ યુવકોને સ્વહસ્તે 30 સ્વિફ્ટ કારની ચાવી સોંપી હતી। આ કાર બેરોજગાર બ્રાહ્મણ યુવકોને સ્વરોજગાર કાર્યક્રમ હેઠળ આપવામાં આવી છે। આંધ્ર સરકારની યોજના પ્રમાણે કાર માટે લાભાર્થીને 2 લાખ સુધીની સબસિડી બ્રાહ્મણ વેલફેર કોર્પોરેશનમાંથી મળશે અને બ્રાહ્મણ યુવકોને કારની કિંમતની 10% રકમ ચૂકવવાની રહેશે। જ્યારે આ સિવાયની બાકી રહેતી રકમ આંધ્રપ્રદેશ બ્રાહ્મણ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી માસિક હપ્તાથી આપશે। આ હપ્તા દેવા તરીકે આપવામાં આવશે। આંધ્રપ્રદેશની સરકારે આ યોજનાના પ્રથમ તબક્કામાં 50 કાર આપવાની મંજૂરી પણ આપી દીધી છે। ઉલ્લેખનીય છે કે આ કોર્પોરેશનની સ્થાપના 20 ઓગસ્ટ 2014ના થઈ હતી અને શરૂઆતમાં આ કોર્પોરેશનને 30 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું, જ્યારે હવે આ કોર્પોરેશન પાસે આશરે 285 કરોડ રૂપિયાનું બજેટ છે। આ કોર્પોરેશન દ્વારા વેદવ્યાસ, ભારતી વિદેશી વિદ્યા, વશિષ્ઠ, દ્રોણાચાર્ય, ચણક, કશ્યપ અહિલ્યા અને ગરુડ યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજનાઓમાં પહેલા ધોરણથી લઈ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી યોગ્યતા પ્રમાણે વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવામાં આવે છે। અત્યાર સુધીમાં 1.5 લાખ જેટલા લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે। ચંદ્રબાબુ નાયડુએ આ પહેલા 1 જાન્યુઆરીના રાજ્યની નાણાકીય અને આર્થિક વિકાસ દર પર એક શ્વેતપત્ર જાહેર કર્યો હતો, જેમાં રાજ્યના દરેક પરિવારને મફતમાં સ્માર્ટફોન આપવાની જાહેરાત તેમણે કરી હતી। આંધ્ર સરકારે જણાવ્યું હતું કે સ્માર્ટફોનના ઉપયોગથી સરકાર રાજ્યના દરેક સામાન્ય માણસને સરકારી સુવિધા આપશે। વધુમાં આંધ્ર સરકારે પહેલા જણાવ્યું હતું કે વ્યક્તિના જીવનને સરળ બનાવવા માટે રાજ્યને 1 કરોડ 40 લાખ સ્માર્ટફોનની જરૂર છે।